સુરતની ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી દક્ષિણ ગુજરાત એકમની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક પૂર્ણ થયા બાદ મોટી સંખ્યામાં કાર્યકરો કાર રેલી સ્વરૂપે રવાના થયા હતા. જોકે આ ઉત્સાહમાં કાર્યકરોએ ટ્રાફિકના નિયમો અને પોતાની સુરક્ષાને પણ વિસરી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેટલાક વિદ્યાર્થી કાર્યકરો ચાલુ ગાડીએ દરવાજા બહાર લટકીને અને બોનેટ ઉપર બેસીને જોખમી રીતે સ્ટન્ટ્સ કરી રહ્યા હતા. રેલીમાં સામેલ કેટલીક લક્ઝુરિયસ ગાડીઓ ઉપર પ્રતિબંધિત બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળી હતી. જાહેર માર્ગ ઉપર અન્ય વાહન ચાલકો માટે મુશ્કેલી ઊભી થાય તે રીતે બેફામ ગાડીઓ હંકારવામાં આવી હતી. આ વિડીયો વાયરલ થતાં જ સુરત પોલીસ હરકતમાં આવી છે. અલથાણ પોલીસે વિડીયોના ફૂટેજ અને ગાડીઓના નંબરના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ કાર રેલી કાઢવા માટે પોલીસ તંત્ર પાસેથી કોઈપણ પ્રકારની પૂર્વ મંજૂરી લેવામાં આવી નથી. એબીવીપીની યોજાયેલી કારોબારીની બેઠક બાદ કાર્યકરોએ 15થી વધુ સંખ્યામાં કારનો કાફલો લઈને રસ્તા ઉપર ઉતર્યા હતા. સિટી લાઇટ વિસ્તારમાં આવેલી કોલેજથી અણુવ્રત દ્વારા સુધી નીકળેલી આ રેલી મોટા અવાજે હોર્ન, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. તેના કારણે પસાર થતા અન્ય વાહન ચાલકો અટવાયા હતા. દૈનિક કામકાજે નીકળેલા લોકો, શાળા અને ઇમરજન્સી વાહનોની સેવાને પણ અવરોધ થયો હતો. રેલીના આયોજન પૂર્વે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી, છતાં રસ્તા ઉપર શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં માર્ગ સલામતીના નિયમોનો ભંગ થયો હોવાનું જણાયું હતું. કાર્યવાહી અને શું હતું? ગત તારીખ 19 ડિસેમ્બર 2025ના રોજ અલથાણ વિસ્તારમાં આવેલ ડીઆરબી કોલેજ ખાતે એબીવીપી જે સંગઠન છે એમની કાર્યકારિણીની બેઠક હતી. એ દરમિયાન જેમની વરણી થયેલ જે ઉમેદવારો હતા એ લોકો એમના આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જે છે ગાડી સાથે એમણે એક સરઘસ કાઢેલું. એ સરઘસની અંદર એક વિડીયો વાયરલ થયેલો. એ વાયરલ વિડીયોને જોતા એની અંદર અમુક કાળા કાચવાળી ગાડીઓ તથા અમુક ગાડીઓમાંથી જે છે ભયજનક રીતે ડ્રાઇવિંગ કરતા હોય એવું વિડીયોની અંદર સ્પષ્ટ જણાઈ આવેલ. જેથી આજરોજ જે છે જે ગાડીઓ સરઘસમાં હતી એ પૈકીની 2 ગાડીઓને પોલીસે જે છે જમા લઈને એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. કેટલું જોખમી રીતે એ લોકો આ રીતે જે રીતે વિડીયોની અંદર જોઈ શકાય છે કે ચાલક ગાડી ચલાવતા હતા એ દરમિયાન જે ફ્રન્ટ સાઈડની જે વિન્ડો છે એની અંદરથી પણ જે અમુક દેખાતા ઈસમો જે છે બહાર નીકળેલા હોય. ચાલકે આ દરમિયાન ગાડી ચલાવવી જોઈતી નહોતી, પરંતુ છતાં પણ ગાડી ચલાવતા રહે છે, એટલે એમના વિરુદ્ધ ભયજનક ડ્રાઇવિંગનો ગુનો દાખલ કરેલ છે. જે ઘટના આપણે 19 તારીખની જે ઘટના ઘટી, જે રેલીના માધ્યમથી સોશિયલ મીડિયામાં જે વાયરલ થયું છે, એ જે રેલી હતી એમાં વિદ્યાર્થી પરિષદની 2025-26ની નવી કારોબારીની નવા દાયિત્વવાન કાર્યકર્તાઓની વિદ્યાર્થીઓની ટીમની પસંદગી કરવા માટે હતી. એમાં નવા વિદ્યાર્થીઓના થકીથી થોડું ઉત્સાહમાં આવીને એ લોકોએ રેલીના માધ્યમથી થોડા બહાર આવી ગઈ જે ઘટના ઘટી. એના માટે વિદ્યાર્થી પરિષદે કડકમાંથી કડક એક્શન લીધું છે અને બીજી વાર એવી ઘટના ના ઘટશે એના પર પ્રયાસ કરશું, ધ્યાન રાખશું. શું કાર્યવાહી થઈ છે પોલીસ તરફથી પણ જે નિયમોના અનુસાર જે થવાનું હશે તે બધું કાર્યવાહી પોલીસે પણ એમને હાથ ધરી છે અને અમને પણ એમને સહયોગ આપ્યો છે. જે વિદ્યાર્થીઓ બહાર નીકળ્યા એને શું સૂચના? જે વિદ્યાર્થી બહાર નીકળ્યા છે એમને પણ અમે સૂચના આપી છે કે બીજી વાર એવી આપણે ઘટના ના ઘટે અને એના પર ચોક્કસપણે બધા ધ્યાન આપે.